થોડુંક જ તેલ નાખ્યું બધું, પછી છે ને મસાલાવાળું થઈ જાય ને તેલ એટલે જીયાંશભાઈ 2 દિવસથી કહેતા હતા પૂરી બનાવી દે મમ્મી બનાવી દે. આજ જો જીયાંશભાઈ પૂરી બની ગઈ છે, પણ જીયાંશભાઈ નકરા બાંધે છે. જો અને ભાઈબંધ આવી ગયો ને વૈભુ ઉમંગ એટલે આશીષભાઈ જો અમારા ગામના પોટલા વેરે. હેલો માય ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આઈ ઓકે મજામાં જશો. માય ન્યૂ બ્લોગમાં તમારા બધાનું વેલકમ છે. આજે તો ફ્રેન્ડ્સ છે સન્ડે, રવિવાર, ને હે ને આખો દિવસ વયો ગયો. અત્યારે કેટલા કહું સાંજના જીયાંશભાઈ કેટલા વાગ્યા છે? ઓલરેડી વાગી ગયા છે 3, 3:15 વાગી ગયા છે. જમીન ફ્રી થઈ, વાસણ કચરા પોતું એવું બધું ઘરનું કામ જે કાંઈ હોય એ પૂરું કર્યું ને જો કામે આવી ગયેલું છે મશીનનું. હવે મશીને બેહવું પડશે. આજ તો કાંઈ જવાનું થાય નહીં કદાચ ફરવા, કેમ કે જયસુખને ઓલા રવિવારે આખા ઊભો તો રે, ઓલા રવિવારે આખો રવિવાર જયસુખને રજા હતી ને, તો આ રવિવારે રજા નથી એટલે બહુ કાંઈ નક્કી નથી. જો હવે 4-5 વાગે આવે તો ઠીક છે, નકર પછી ઘરનું કામ છે એ બધું કરશું. અને પણ મારે તો ફરવા નથી જવાનું, પણ અમારા જીયાંશભાઈ છે ને ક્યુટ ક્યુટ અમારે તૈયાર થઈ ગયા છે, એને કંઈક જવાનું છે. આપણને લઈ નથી જાતો, બોલો હે લઈ જાશો? લસરપટ્ટી ખાવા જવાનું છે. હે કોણ કોણ જવાનું છે? ખોટું બોલે છે એ. અત્યારે તો કોણ યાર જાશો? અત્યારે એમ નથી આવતા. હાલ અત્યારે તો કોણ યાર જાશો કે? હાવ ખોટું બોલે છે. તો કોણ યાર જાશો? એના મામું હારે જાય છે ફ્રેન્ડ્સ. એના એક નાનાના બે મામું છે ને, જાય છે કંઈક આટા હેરી કરવા દે, એની હારે આ ભાઈ જાય છે. આવજો જીયાંશભાઈ, બાય બાય, સી યુ, બાય બાય. જો આપ હે શૂઝ નથી પહેરો, સેન્ડલ પહેરતો જા. હાલો હવે જીયાંશભાઈ તો જાય છે ઘૂમમાં. જાય ભલે જાતો. હું હે ને મશીનનું કામ છે, સાજુ નથી, 20 થી 22 પણ છે, પૂરા કરી દઉં ફટાફટ. જીયાંશભાઈ તો ક્યારના વી ગયા છે ફરવા. એટલે કહું 3:30 પોણા 4 વાગ્યાનો એ ગયો. હું કામે બેઠી હતી, નીંદર આવે છે પણ ઊંઘાય તો નહીં, કામ છે એટલા માટે. અત્યારે જો 5:30 તો વાગી ગયા છે. મશીનનું કામ હતું, જો આ ઓટવા નતા એ ઓઈટા છે, હવે ગળા મારવાના બાકી છે. મોટો કંઈ ગળા છે. હા હવે થોડુંક આ છે પૂરું કરી દઉં ફટ. 1.5 કલાકનું કામ છે. કંટ્રોલ હા પૂરું. કેટલા વાગ્યે કહું? 6:10 થઈ છે. કેટલા હતા કહું? 22 કે એવું હતા. પણ હું તમને બતાવું, કેમ કે હર વખતે હું બનાવી નાખું છું, પણ તમને ક્યારેય કહેતી નથી કઈ રીતનું હોય. જો આ છે ને આ હોટેલું છે, એવી રીતે જોઈ આ એનું ગળું છે. જો વચ્ચે મારેલું 2 શેડા ઓટવાના હોય અને વચ્ચે ચોરસ ગળું મારવાનું હોય. હાલો હા જીયાંશભાઈને ફોન બંધ કરી ક્યારે આવશે. એમ એકલા ગમતું નથી, કંટાળો આવે જીયાંશભાઈ વગરનું. હા કામ તો પૂરું થઈ ગયું. માલ બધો ઘડીમાં દીધો. અમારા ફ્રેન્ડ છે ને વીઆઈવા છે, ઘૂમને ગયા હતા બહુ આઘા ગલતેશ્વર જી આવ્યા. પછી ત્યાં કંઈક નદી હતી ને, નેહડો હતો ત્યાં, મસ્ત લોકેશન હતું, એવું સારું. ત્યાં ફરી આવ્યા, એકલા જીને વીઆઈવા. આ છે ને બહુ ગોલો છે. જો હાલો ફ્રેન્ડ્સ, એટલે ના કોક છોકરો મરી ગયો તો એવું કે જીયાન. જો હું છું તું જીયાન, કોક છોકરો મરી ગયો તો એમ કે એને બધી ખબર હોય. હાલો ફ્રેન્ડ્સ, અત્યારે હું બનાવું છું જમવામાં ખબર તમને? હા જો કેટલી વસ્તુ લીધી. સોળી હતી, સોળી ફોલી નાખી, તુવેર ફોલી નાખી, આ વાલોળ ફોલી નાખ્યું. જો મારે ઊંધિયું બનાવવાનું છે ફ્રેન્ડ્સ. બધું મિક્સ કર્યું. લીલા વટાણા છે, સોળીના દાણા છે, તુવેરના દાણા છે, તુવેર, વટાણા, સોળી, રીંગણા, બટેટા. હવે જે શાકભાજી છે એટલું નાખી દે, નહીં હોય એ એટલું બાકી રહેશે. કાલે હજી ચણા લોટને ઓલી ગોટિયું ને એવું બધું બનાવવાનું છે, એ રીતે શરૂઆત કરી છે. સારું હાલો
ફટાફટ છે ને પેલા હું શાક બનાવી નાખું. જીયાસભાઈ શું કે મને પૂરી બનાવી દે હોય તો એને તો પૂરી બનાવવાની છે, રોટલી બનાવવાની છે ને ઊંધિયું શાક ને પૂરી. હાલો ફટાફટ બનાવી નાખી. સાહેબ મારા આવ્યા નથી, 9 તો વાગી ગયા છે પણ જઈશું પછી આવ્યા નથી. હાલો જીયાસભાઈ હે ને નીચે ભાગી ગયા છે. હવે આ બધામાં વાર બહુ લાગશે કે નહીં, બધું કેટલી મહેનત વાળું છે આ શાક. હાલો કાંઈ વાંધો નહીં, મહેનત કરી નાખી થોડીક, બીજું હું કન્ટિન્યુ. ગોટિયું મસ્ત બની ગઈ છે. હવે તેલ મૂક્યું છે, તળવાની છે અમારે. શાક તો વઘારી નાખી છે, એમાં નાખવાની જ છે. થોડુંક જ તેલ નાખ્યું, બધું પછી છે ને મસાલાવાળું થઈ જાય ને તેલ એટલે. જો આમાં નાખી દીધી ગોટી તળી. હવે જે થાય જે બને એ મસાલો નાખવાનો છે. જો જીયાસભાઈ 2 દિવસથી કહેતા હતા પૂરી બનાવી દે મમ્મી બનાવી દે. આજ જો જીયાસભાઈ પૂરી બની ગઈ છે પણ જીયાસભાઈ નકરા બાંધે છે. જો અને ભાઈબંધ આવી જાવ ને વૈભુ ઉમંગ એટલે આશીષભાઈ જો અમારા ગામના પોટલા વેવે. જો આપણું ઊંધિયું કેવું મસ્ત બન્યું હતું અને મેં જો જમવાનું શરૂ કરી દીધું. અમારા જીયાસભાઈને ભાવતું નથી. ક્યાં ઓય ભાવે કે નથી ભાવતું? ભાવે. ફોટો છે ખાલી પૂરીને દૂધ જ ખાય છે. જો હાલો હું જમી લઉં. હાલો સાંજ પડી ગઈ, જમીન ફ્રી થયા. મહેમાન આવ્યા હતા. છો કે મહેમાનમાં તો આશીષભાઈ રાધિકાબેન નહીં હતા, બધા બેઠા હતા. તો કેટલા વાગી ગયા કહું? 11:30 વાગી ગયા. જઈશું કોઈ આવ્યા છે, નાવા ગયા છે, દાઢી કરાવીને આવ્યા, વાળ કટિંગ કરાવીને આવ્યા, તો એ નાવા ગયા છે. જીયાસભાઈ જુઓ ગેમ રમે છે. ફ્રેન્ડ્સ જુઓ તમે, આજે આખો દિવસ આમને આમનું વિડીયો બોલો શું કરવું, ક્યાંય જવાનું નહીં. જો કે કામ છે, જઈશું એવું કહે છે કે હમણાં મારે કામ ચાલુ રહે એટલે રવિવારે ફ્રી નથી. જ્યારે કામ ન હોય ને ત્યારે ફ્રી હોય. પણ સાચી વાત છે, કામ હોય તો પહેલાં કામ, પછી બીજું બધું કામ વગરનું ખોટું. એટલે કામ હોય ને ત્યાં સુધી ત્યાં આવે નહીં હારે. અને એમ શરૂ તો આખો દિવસ જોઈજો હાલ આવ્યા જ છે. અને મેં શાક કેટલું મસ્ત બનાવ્યું હતું ઊંધિયું. મને તમને હરખી કાંઈ રેસીપી મેં બતાવી નહીં, કેમ કે બધા રમતા હતા છોકરાઓ તો બહુ અવાજ કરતા હતા. એટલે ક્યાં જ્યાં ભાઈબંધ હતા ને એટલે આવું છે. ત્યારે આખો દિવસ આપણે લેડીઝને કેવું કામમાં ને કામમાં આવ્યું જાય, કાંઈ ખબર જ ન પડે. ઘરનું હોય છોકરાઓનું ત્યાં બીજું કરતા હોય સાઈડમાં થોડું ઘણું એ કામ હોય. મારે એવું જ થાય. જીયાસનું ઘરનું મશીનનું વિડીયોનું બધું આમનમ ને આમનમ ક્યાં દી જાય ને કંઈ ખબર જ નથી પડતી. દી તો તમે કહો કેમ મહિનો વયો જાય એ ખબર નથી પડતી. મહિનો તો તમે કહો વરો વયો જાય આમનું. સારું હાલો ફ્રેન્ડ્સ, હવે અમારે જીયાસભાઈને છે ને હોવાનું છે કે નથી હોવાનું. સવારે સ્કૂલ જો કે મોડું જવાનું એટલે હાલે, એને બપોરની હોય એટલે અત્યારે મોડા સુધી જાગે ને તો હાલે. નગર સવારની પહેલાં હતી ને ત્યારે કેવું થતું, સવારે કાંઈ જાગે નહીં વહેલો અને મોડું થઈ જતું. કંઈક ગયા હોય તો મોડા આવ્યા હોય તો જીયાસભાઈ સવારે સુઈ રહે, કાંઈ જાગે નહીં. પછી ચેન્જ કરાવી નાખી. હવે બપોરની થઈ ગઈ ને એટલે હવે વાંધો નથી આવતો, મોડા સુધી જાગતો હોય ને તો હાલે. જો જઈશું અત્યારે જમવા બેઠા છે. શાક ને પૂરી તો ખતમ થઈ ગઈ. ક્યાં શાક બહુ મસ્ત બન્યું. કેવું બન્યું એલા? એ કે 1 નંબર બન્યું. જો ફ્રી થયા અત્યારે બોલો કેટલા વાગી ગયા? 12:30 વાગી ગયા. જઈશું જમીન એ તો જો પથારી ક્યાંય હુઈ જા, પણ હું હજી જાગું છું. આશીષભાઈ આવ્યા હતા બેહવા તો પાછા બેઠા રહ્યા, એમાં મોડું થઈ ગયું. સારું હાલો ફ્રેન્ડ્સ, આજનો બ્લોગ અહીં એન્ડ કરશું. કેવો લાગ્યો છે કોમેન્ટમાં કહેજો. જય માતાજી બધાને, જય મા મોગલ. ગુડ નાઇટ. મોર વિડીયો જોવા માટે લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ચેનલમાં પહેલી વાર આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું કાલના નવા બ્લોગ સાથે. બાય બાય.